અરવલ્લી જિલ્લાના મોડાસાની સરકારી એન્જિનિયરિંગ કોલેજમાં આજે વિદ્યાર્થીઓનો એક મોટા પાયે વિરોધ જોવા મળ્યો। એક અધ્યાપક દ્વારા યુવતીઓના વોટ્સએપ પર બીભત્સ મેસેજ મોકલાયા હોવાના આક્ષેપો બાદ વિદ્યાર્થીઓ હવે ઉગ્ર બન્યા છે। મોડાસાની સરકારી એન્જિનિયરિંગ કોલેજ જેમાં અધ્યાપક મનીષ ચૌહાણ તેની સામે વિદ્યાર્થીઓએ ગંભીર આક્ષેપો કર્યા છે। કોલેજની 3 જેટલી વિદ્યાર્થીનીઓને વોટ્સએપ મારફતે અશ્લીલ અને બીભત્સ મેસેજ મોકલાયા હોવાનો ખુલાસો અને ત્યારે વિદ્યાર્થીઓમાં ભારે આક્રોશ ફાટ્યો। આ પ્રસંગે કોલેજના મોટી સંખ્યાના વિદ્યાર્થીઓ અહીં ઉપસ્થિત રહ્યા અને ભેગા થયા। સાથે જ વિદ્યાર્થીઓએ સમર્થનમાં ધરણા પર બેઠા અને ન્યાયની માંગ સાથે હલ્લાબોલ કર્યો છે। વિદ્યાર્થીઓએ સંસ્થામાં સુરક્ષા અને શિસ્તના પ્રશ્નો ઉઠાવી કડક કાર્યવાહી કરવાની માંગણી કરી। બીજી તરફ હંગામાની જાણ થતાં જ મોડાસા ટાઉન પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી અને હાલત કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો। અત્રે જે ઘટના ઘટી છે એ બાબતે અત્યંત દુઃખ વ્યક્ત કરું છું અને આ બાબતમાં અમે કાર્યવાહી સંપૂર્ણપણે ચાલુ કરી દીધી છે અને મારી જે હેડ ઓફિસ છે એમાં પણ મેં આ બાબતે જાણ કરી દીધી છે। જે દીકરીને આ વસ્તુ થઈ છે બરાબર એ અથવા તો અન્ય દીકરી પણ કોઈ હશે એની સાથે બી જો આવું કંઈ થયું હશે તો પણ અમે તપાસમાં બહાર લાવીશું અને જે અધિકારી આમાં સંડોવાયેલો હશે એને સખતમાં સખત પગલાં લેવાશે, ચોક્કસ લઈશું અને એના માટે તમામ જે કંઈ ઘટતું હશે એ અમે કરી સક્ષમ છીએ। સર, હાલ એ અધ્યાપક ક્યાં છે? હાલ અધ્યાપક એ તો મારા ધ્યાન બહાર છે અત્યારે બરાબર, પણ એમના હેડ સાથે વાત થઈ છે તો એમને કોન્ટેક્ટ કરી રહ્યા છે। પોલીસ ફરિયાદની કાર્યવાહી સાહેબ દીકરીના પરિવાર દ્વારા કરવામાં આવશે કે આપના દ્વારા કરવામાં આવશે? દીકરીની ફરિયાદ મને મળી જ છે બપોરે, આજે બપોરે મળી છે બરાબર। તો હવે મારી જે હવે મને સમય એટલો મળ્યો જ નથી કે હું આગળમાં કાર્યવાહી કરી શકું, કારણ કે સતત ઘેરાયેલો છું, સતત ઘેરાયેલો, સતત પ્રશ્નોના જવાબ આપી રહ્યો છું, એટલે હું એ પ્રોસેસ કરીશ, ચોક્કસ કરીશ। મારા તરફથી થતી હશે જેટલી પ્રોસેસ થતી હશે તમામ પ્રકારની પ્રોસેસ હું કરીશ। આ બાબતમાં કોઈ જગ્યાએ કોઈની કોઈ ચૂક રહેવા દઈશ નહીં।